નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળાના સામાન્ય પરિવારની રિક્ષા ચાલકની આદિવાસી દીકરીએ જિમ્નાસ્ટિકમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેળવ્યો છે. રિક્ષા ચલાવતા પિતા અને ઘરમાં નાનકડી દુકાન ચલાવતી માતાએ દીકરીને ભણાવી જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિનમાં તૈયાર કરી હતી. ટ્રેમ્પોલિનની પ્રેક્ટિસ કરવા પૂરતા સાધનો ન હોવાથી રાજપીપળાની વ્યાયામ શાળામાં દાખલ થઈ પ્રીતિ વસાવા રાજપીપળા ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે તેમજ તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી જિમ્નાસ્ટિકના ટ્રેનિંગ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહી છે. ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ઉત્તરાખંડ સરકાર તથા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા 28 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી, જેમાં અલગ અલગ 35 રમતો માટે દેશના તમામ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એ પૈકી ગુજરાતમાંથી 30 થી વધુ સ્પર્ધક હતા, જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિકની ટ્રેમ્પોલિન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં 2 રાઉન્ડ રમાયા હતા. પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7મા ક્રમે આવી હતી અને ફાઇનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આજે મને આ જિમ્નાસ્ટિકમાં હું ટ્રેમ્પોલિન કરું છું અને મેડલ આવ્યો છે, બ્રોન્ઝ મેડલ. ઉત્તરાખંડ દહેરાદૂનમાં મારી કોમ્પિટિશન હતી, નેશનલ ગેમ્સ. એમાં મેં મારું ડિસ્ક્વોલિફાઈડ 7મા નંબર પર થયેલું અને બીજા દિવસ ફાઇનલ હતું, તેમાં મેં 3જા ક્રમે આવી હતી અને હું બીજા ધોરણમાં હતી ત્યારથી જિમ્નાસ્ટિક કરું છું. અને મારું જિમ્નાસ્ટિક કરવાનું પાછળ મારા સર અને મારા મામા ને બધાનું પ્રોત્સાહન છે. અને મેં પહેલા જિમ્નાસ્ટિકમાં ગૌરીશંકર સર પાસે કરતી હતી, પછી મારા પરફોર્મન્સ જોઈને ગૌરીશંકર સરે અને તેજસ સરે કરીને એમને એક ગ્રુપમાં નાખી અને તેજસ સરે મારું પરફોર્મન્સ જોઈને એમને મારી પાછળ મહેનત કરી અને મેં કેટલા વર્ષોની મહેનતથી આ બ્રોન્ઝ મેડલ લઈને આવી છું. બોમ્બેમાં રમવા ગઈ હતી ત્યારે પણ હું આર્ટિસ્ટિકમાં હતી. આર્ટિસ્ટિકમાં મેં સિલેક્ટ થઈ હતી ને એમાં બી નીકળી હતી. એ 4th નંબર પર હતી, પણ ફાઇનલમાં બગડી ગયું હતું, તેથી મારું એમાં બી રહી ગયું હતું. ત્યાર પછી અહીંયા જે સુરત રમાઈ હતી હમણાં જ, તો તેમાં બી મારું આ ટ્રેમ્પોલિન કરતી હતી, તેમાં ટ્રેમ્પોલિનમાં બી મેં સિલેક્ટ થયેલી, ક્વોલિફાઈડ થઈ હતી 7મા પર. તો છે ને એ ફાઇનલમાં નીકળી હતી, પણ ફાઇનલમાં થોડુંક બગડી ગયું એટલે હું બહાર નીકળી ગઈ હતી અને આ હમણાં જે દહેરાદૂનમાં રમાઈ હતી તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો. મમ્મી પપ્પાને મારા પપ્પા તો રિક્ષા ચલાવે છે અને મારા મમ્મી ઘરે દુકાન ચલાવે છે અને આ સામાન્ય પરિવારમાંથી આવી છું અને તે છતાં પણ મારા મમ્મી પપ્પા લોકો મને આગળ વધારે છે અને મને ભણાવે છે. હવે આગળ ગોલ્ડ, હજી આની પછી પાછી એક થવાની છે નેશનલ ગેમ્સ, તેમાં મારે ગોલ્ડ મેડલ લાવવાનો છે અને ઇન્ડિયા માટે લાવવાનો છે ગોલ્ડ મેડલ. ઇન્ડિયા માટે રમવાનું છે. મેં નાનપણમાંથી એને ઉછેરી છે, બહુ મહેનત કરાવી છે. એના મામા હતા અને એક સતીશભાઈ કરીને હતા, એના કોચ હતા. એમને કીધું હતું કે તમારી દીકરીને જિમ્નાસ્ટિક મોકલજો તો એના માટે બહુ સારું રહેશે. તો અમે કીધું સારું, મોકલીશું. તો અમે મોકલી, પછી એને પ્રેક્ટિસ કરાવી સરસ રીતે, ધ્યાન પણ આપ્યું એમને. પછી બહુ મહેનત કરાવી. અમે પણ એના માટે બહુ મહેનત કરીએ છીએ કે અમારી છોકરી જિમ્નાસ્ટિક જાય, આગળ વધે અને હજુ પણ મહેનત કરાવીએ છીએ. અમને બહુ ખુશી છે, બધા બહુ માન સન્માન આપે છે એને અને હજુ આગળ વધારવાની મહેનત કરીએ છીએ. હજુ આખા ઇન્ડિયામાં 1લો નંબર લાવવાનો છે એને. હું કોચ તરીકે ખૂબ ગૌરવ અનુભવું છું કે આજે અમારા સંસ્થાને જે એસ જયશંકર સરે ઇક્વિપમેન્ટ્સ માટે અને હોલ માટે જે ગ્રાન્ટ એમની એક એમની જે ઈચ્છા હતી સરની કે આદિવાસી બાળકો જે છે એ નર્મદા જિલ્લાના એ ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચે. અમને સરે અમારી ત્યાં મુલાકાત લીધી હતી અને એમની જે ફંડમાંથી અમને જે આ ઇક્વિપમેન્ટ્સ એના માટે જે સહાય કરી, એ જ રીતે બીજી જે અમારી ત્યાં ગેમ ચાલે છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની અંદર CP ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ચાલે, એની અંદર જો આ ઇક્વિપમેન્ટ્સ બીજી બધી રમતના પણ મળે અમને, તો 2036ની જે ઓલિમ્પિક છે એની અંદર ગુજરાતનું નામ અને ભારત દેશનું નામ
અમારા અહીંયાના ખેલાડીઓ કરી શકે છે. પ્રીતિ વસાવા માટે શું કહેશો એનું ભવિષ્ય? અમે પ્રીતિ વસાવાને અમે હાઈ પરફોર્મન્સ સેન્ટરની અંદર અમારી પાસે જે ફેસિલિટી ઊભી થઈ છે એની અંદર જો હજુ પણ થોડીક જે અમને ઉણપ છે, જે જરૂરિયાત છે, જે પૂરી કરવામાં આવે તો અમે એવું વિચારીએ છીએ કે વધુ સમય નહીં પણ 2 કે 3 વર્ષમાં પણ અમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર મેડલ લઈ શકીએ એમ છે. અને ઓલિમ્પિકમાં અમારું જે ઈચ્છા છે કે અમે એટલો પુરુષાર્થ કરીશું અને આ સંસ્થાનો અમને એટલો સપોર્ટ છે સરનો ને બધાનો જ, તો અમે 2036 ઓલિમ્પિકમાં એ ભારત દેશ માટે મેડલ લે, ગોલ્ડ મેડલ લે એવી અમારી ઈચ્છા છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.